ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજી। ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વરસાદને કારણે થયેલા આર્થિક નુકસાની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી અને 15 ઓગસ્ટ બાદ માછીમારીની સિઝન શરૂ થતી હોય છે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું કે માછીમારો સિઝનના શરૂઆતના 2-3 મહિના નિષ્ફળ ગયા હોવાથી માછીમારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની ભોગવવી પડી હતી। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાની પુરુષોત્તમભાઈએ સમીક્ષા કરી હતી। તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના। અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા। ગઈ કેબિનેટમાં હું પોતે બી હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ। એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો છે, હું બી પોતે ભાવનગર